હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય છે તમારો સામાજિક વિજ્ઞાન. તેની અંદર પહેલો પાઠ રહેશે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. મિત્રો નવી બુક પ્રમાણે સંપૂર્ણ સાહિત્યનું સોલ્યુશન તમને આ વિડીયોમાં આપવાના છે. તે પહેલા ચેનલમાં જો નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેશો. તો મિત્રો શરૂઆત કરીએ છીએ પહેલા ચેપ્ટરની અને પહેલા પ્રશ્નની અંદર. તો સૌપ્રથમ છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યની અંદર આપવાના રહેશે, જેની અંદર પહેલો પ્રશ્ન છે રાણીની વાવ કોણે બંધાવી હતી? તો જવાબ છે રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. પ્રશ્ન 2, ચૌહાણ વંશના શાસકો આરંભમાં કયા શાસન કરતા હતા? તો ઉત્તર છે ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંપર સરોવર નજીક શાકંભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલા સાંપર નામના સ્થળે શાસન કરતા હતા. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 3 છે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? ઉત્તર પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. વધીએ આગળ. ચોથા નંબરનો પ્રશ્ન છે જેની અંદર મિત્રો પૂછ્યું છે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો શાસક મિત્રો જે છે કર્ણદેવ વાઘેલા હતો. ત્યારબાદ છે આગળ પ્રશ્ન 2, જેની અંદર ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ લખવાની છે રાજપૂતોના ગુણો. ઉત્તર રાજપૂતો શૂરવીર, ટેકીલા, નિડર અને એક વચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા હતા. બીજા નંબર છે તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા. તેઓ ગૌ બ્રહ્માંડ પ્રતિપાલક હતા. તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. તે યુદ્ધમાં ક્યારે અધર્મ કે છળકપટ કે પ્રપંચ રમતા નહીં. બીજા નંબરે જોઈએ, જેની અંદર પૂછ્યું છે કે રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય. ઉત્તર તો જેની અંદર ઉત્તર છે મિત્રો પહેલો છે રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. એ સમયે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન કરનો ભાગ નામથી ઓળખાતો હતો. તે ઉપરાંત રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો. આગળ વધીએ. પ્રશ્ન 2 નો બ. જેની અંદર પહેલો પ્રશ્ન પૂછ્યો છે ઉત્તર ભારતના કોઈ પણ 3 રાજવંશોના નામ જણાવો. ઉત્તર તો કે ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ. આપણા 3 પૂછ્યા છે. તમે વધુમાં પણ લખી શકો છો, 3ની જરૂર હતી. જોઈએ પ્રશ્ન 2, દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. તો પહેલું જોઈએ ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, યાદવ વંશ વગેરે તમે લખી શકો છો. જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? ઉત્તર ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો. તેનું મૂળ નામ જફર ખાન હતું. મિત્રો આગળ વધીએ પ્રશ્ન 4 તરફ. પ્રશ્ન 4 ની અંદર પૂછ્યું છે રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? અથવા તો પછી કારણ આપો જેની અંદર મિનળ દેવીને આદર્શ રાજમાતા કહ્યા. ઉત્તર રાજમાતા મિનળ દેવી પ્રજાવત્સલ હતા. તેમના પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસેર તળાવ બંધાવ્યા. ખરેખર મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. પ્રશ્ન 3 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખવાનો રહેશે. પહેલો છે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? ઓપ્શન બી હર્ષવર્ધન. પ્રશ્ન 2 બુંદેલખંડના રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતો હતો? તો આપણો મિત્રો ઉત્તર આવશે બુંદેલખંડ, ત્યારબાદ જેજોક ભૂતિ, એટલે કે ઓપ્શન એ સાચું બનશે. ત્યારબાદ પ્રશ્ન 3 માળવાના પરમાર વંશના શાસકો નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ કુમારપાળની અંદર, કારણ કે એ સોલંકી વંશનો હતો. પ્રશ્ન 4 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? ઓપ્શન ડી પાલ વંશનું, જેના સ્થાપક હતા ગોપાલ. પ્રશ્ન 5 રાણીની વાવ કયા શાસનકાળમાં બંધાવવામાં આવેલી હતી? ઓપ્શન બી સાચું બનશે, સોલંકી વંશની હતી, ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી હતી.
ત્યારબાદ મિત્રો આગળ વધીએ, જે અંદર જોડકા પૂછ્યા છે, તો જોડકાની અંદર આપણે ઉત્તર જોઈ લઈએ. તો પહેલો છે, તો તેની અંદર મિત્રો પૂછ્યો છે કે ભાઈ સેન વંશ, તો તેના સ્થાપક વિજયસેન પ્રથમ. સોલંકી વંશ, તો કે કયા વંશના હતા, તો કે કુમારપાળ જે છે એ સોલંકી વંશના હતા. પાલ વંશના, તો કે ગોપાલ રાષ્ટ્રકૂટ ગોવિંદ ત્રીજો, અને પલ્લવ વંશ નરસિંહ વર્મન બીજો. મેં જે છે સામે જે સાચા જવાબ છે તે લખી દીધા છે, તમે એ રીતે પણ લખી શકો છો. મિત્રો હવે આગળના જે ચેપ્ટરનો છે સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આપણે ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ તેની લિંક મળી જશે.